સ્વાગત છે મારા નવા મિની બ્લોગમાં ને ગાઈસ આજે આપણો ભાઈ નવો મિની બ્લોગ લઈને આવી ગયો છે ને એ બી ખરા તડકાનો ગાઈસ મિની બ્લોગ લઈને આવ્યા છીએ ને તો બી અમારા સાઈડના ખેતરમાં ગાઈસ ચાલે છે ફુવારા ને ગાઈસ હવે જાશું આપણે ગાઈસ રોટાવેટર મારવા કારણ કે એ બી પાલેક ખાતા આપણે રોટાવેટર મારીશું ને એ બી ગાઈસ લાઈવમાં રોટાવેટર મારવાનું છે ને આપણો ઘોડો તૈયાર જ છે ગાઈસ तो एक बिस्किट खाई ले जो गई हाँ जी अपने रोटावेटर भाई आपने ऊपर चढ़ी ने रोटावेटर मारवानुं छे ने घणा लोको कहेता हशे विपुल भाई एटला मोटा थईने हजी बिस्किट खाओ पण जूनी याद माटे खावुं पड़े गईश तो हवे आपणे रोटावेटर मारवा माटे तैयार छीए गईश हवे पहला सौथी पहला तो गई सी आ घेर नीचो कर देवानो ने आ घेर लूटर में कर देवानो ने पछी गईस अहींयाथी गईस चालू करवानुं ए गईस आ गईस आपणुं ट्रेक्टर संपूर्ण चालू ने पछी गईस ए आवशे एक घेर खबर खाली छे એટલે એક घेर मारीने हां गईस घेर થઈ ગયો ચાલુ આપણે કશું કરવાનું નથી આપણે બીજો કેર પાડીને સીધું આપણે ટ્રેક્ટર જવા દેવાનું છે અને હવે લાઈવમાં જુઓ આપણે લાઈવમાં ગઈ ખેડાય છે અને આપણે ચાલે ખેડીએ છીએ ગઈ અને ટ્રેક્ટરનો અવાજ આવતો હશે એટલે થોડો ઘણો મારો અવાજ નહીં આવતો હોય પણ ગઈ આજે તમને લાઈવમાં ખેડીને બતાવું છું તો જેટલો બને એટલો આ મિની બ્લોગ જોજો ને કંઈ તમને મજા આવશે અને કંઈ રોટાવેટરમાં પ્રોબ્લેમ છે કે પંપી બહુ ઉડી જઈશ પંપી જુઓ ગાઈસ મારો અવાજ થોડો ઘણો ઉભાતો હશે તો તમને કેમ હોય જોજો મજા આવશે ને હવે આપણે આ બે ઓળખો લીધી છે અને હવે આરો ખેડવાનું છે ગાઈસ લાઈવમાં રોટાવેટર મારીએ છીએ અને ખેડીનો ગાઈસ જુઓ અને આવી મોજ તો ગાઈસ ગામડામાં જ મળે કારણ કે ખેડવાનું ને એક સાઈડ ગાઈસ ફુવારા ચાલુ પાછા અને એક સાઈડ આપણે રોટાવેટર મારવાનું ચાલુ એટલે ગાઈસ મજા જ અલગ છે ગામડાની અને આપણા કાચ સાથે ને ટ્રેક્ટરને જો ગાઈસ કેટલા રેસથી આપું છું ગાઈસ લગભગ 14 રહેશે ગાઈસ 14 રહેશે ગાઈસ ટ્રેક્ટર છે ને અહીંયા ગાઈસ શેડો હોય તે ગાઈસ વાળવાનું આવે છે અહીંયા વાળતી વખતે ગાઈસ આ બરીક રાખવી પડે છે તેનાથી તરત ગાઈસ આપણું ટ્રેક્ટર વળે ને તરત પહોંચે ને ગાઈસ આપણા ભેગું રોટાવેટર પણ ગાઈસ આપણા ભેગું વળી જાય ને જુઓ ફુવારા ચાલુ છે એક મગા ગાઈસ ફુવારા ને એક મગા ગાઈસ ખેડવાનું આપણે મિસ્ટેક કરી છે અને સુધારવી પડશે અને બહાર આવી જાય છે તો આપણે ટ્રેક્ટર પાછું લઈશું વિડીયોમાં ગાઈસ આપણે ભૂલી ગયા વિડીયોમાં ગાઈસ ભૂલી ગયા આપણે હા ગાઈસ લીપટ ગાઈસ નેચી મેળવાની એ આ રીતે ગાઈસ પછી પાછું આપણે અહીંયા વગર ગાઈસ આપવું પડે કારણ કે અહીંયા થોડી ઘણી બી મિસ્ટેક થાય તો આપણું ગાઈસ ટ્રેક્ટરને બી નુકસાન આવે અને આપણને પણ કારણ કે આને બહુ સાચવીને આપવું પડે છે અને રેસ તો ગાઈસ એક ધાર્યો જ કરવો પડે છે કશું આગા પાછું કરવું પડતું નથી બની રહ્યો છે ગાઈસ અને લાઈવમાં ટ્રેક્ટર રાખીએ છીએ ને આપણા પપ્પા જો તે ગાઈસ ને આપણું રોટાવેટરની બીજી ઓળખાય છે આપણું જે રોટાવેટર રાખતા હતા એની
ઉપાતો હોય તો ગાઈસ માફ કરજો, કારણ કે ટ્રેક્ટર હાંકતા તો ગાઈસ આવો જ મિની બ્લોક બને ને એ બી આપણે પાછું રોટાવેલું છે એટલે ગાઈસ આપણે બહુ અવાજ કરતું હશે.